સુરત એસઓજીએ ગેરકાયદેસર શેર માર્કેટ ટ્રેડિંગ અને ગેમિંગનો પર્દાફાશ કર્યો। કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતા રેકેટમાંથી 8 આરોપીઓને ઝડપ્યા। 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રોકડા સહિત 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત। સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતની સૂચના મુજબ સુરત શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે શેર માર્કેટ ટ્રેડિંગ અને ગેમિંગ પ્રવૃત્તિઓને પકડી પાડવા માટે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ અને એસઓજી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગેરકાયદેસર રીતે શેર માર્કેટ ટ્રેડિંગ અને ગેમિંગ સંબંધિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરી એક મોટી ગેંગને ઝડપી પાડવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીઓમાં નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરિયા, વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા, જયદીપ કાંજીભાઈ પીપળિયા, ભાવિન અરવિંદભાઈ હિરપરા, નવનીત ચતુરભાઈ ગેવરિયા, સાહિલ મુકેશભાઈ સુવાગિયા, ભાવેશ જીણાભાઈ કિહલા અને બકુલ મગનભાઈ તરસરિયાનો સમાવેશ થાય છે। આ આરોપીઓ કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લગતી કેસ્ટિલો 9 તથા સ્ટોકગ્રો વેબ સોફ્ટવેર ડેવલપર્સ થકી ડેવલપ કરેલા સોફ્ટવેરનો ઉપયોગ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરીને રોકાણ કરાવતા હતા। એટલું જ નહીં, તેઓ પ્રતિબંધિત Bit4.com, Exchange.com, પવનએક્સ અને ઇંગ્લિશ 999 જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસિનો ગેમિંગ પણ રમાડતા હતા। જો કે સ્થળ પરથી જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયા ભાગી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે। એસઓજીની ટીમે સ્થળ પરથી 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખથી વધુની રોકડ, ઇનવોઇસ ફાઇલ, પેપર કટિંગ મશીન સહિત કુલ 17,30,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। जी सर 28 તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટરના લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે। તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે, ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો 9 અને સ્ટોકગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા। તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી। એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા। તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો। જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા, આ બંને મુખ્ય આરોપી છે। તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સાહિલ 4 આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ તરસરિયા ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બોગસ ડોક્યુમેન્ટને લગતી 338 BNS તથા 318 તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે।